વેચાણમાં છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે। અંદાજે 17 લાખની કિંમતના 16 પ્લોટના બોગસ દસ્તાવેજો બનાવી અન્ય લોકોને વેચી નાખવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે। મકાનો બનેલા હોવા છતાં ખાલી જગ્યા દર્શાવી પ્લોટનું વેચાણ કરાયું અને ભોગ બનનાર વૃજલાલ ઘેટિયાની ફરિયાદના આધારે કેશોદ પોલીસે 3 લોકોની સામે ગુનો વધુ નોંધ્યો છે। ગઈકાલ ફરિયાદી વ્રજલાલભાઈ મગનભાઈ ઘેટિયાનાઓ રહે સોંદરડા ગામવાળાઓએ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આવી તેઓની ફરિયાદ હકીકત જાહેર કરેલ છે કે સોંદરડા ગામના રમેશભાઈ પરબતભાઈ ભાલાણીની સોંદરડા ગામે આવેલ ખેતીની જમીન રહેણાંક હેતુ માટે પ્લોટિંગ કરાવી આ રમેશભાઈએ અલગ અલગ વ્યક્તિઓને તે જમીન પ્લોટિંગ કરી વેચેલ હતી। જેમની પાસેથી હાલના ફરિયાદી તેમજ અન્ય 15 વ્યક્તિઓએ તે પ્લોટની ખરીદી કરી અને તેના રજીસ્ટર દસ્તાવેજ કરાવી લઈ અને તે પ્લોટો ઉપર મકાનો બનાવવાનું કામ ચાલુ કરેલ હતું। ત્યારબાદ હાલના ફરિયાદી તેમજ અન્ય 15 લોકોને ગ્રામ પંચાયત દ્વારા જાણવા મળેલ કે તેઓએ જે પ્લોટોની ખરીદી કરેલ છે તે પ્લોટો રમેશભાઈના વારસદારો જેમાં રમેશભાઈના પત્ની હર્ષાબેન રમેશભાઈ ભાલાણી, સાગરભાઈ રમેશભાઈ ભાલાણી તથા રજનીશભાઈ રમેશભાઈ ભાલાણીના હોય અન્ય 2 વ્યક્તિઓ મુકેશભાઈ રવજીભાઈ વણપરિયા અને સલીમ હુસેન ચિશ્તીનાઓને રજીસ્ટર દસ્તાવેજ કરી વેચાણ કરેલ હોય તેઓની સાથે વિશ્વાસઘાત થયેલનું જણાતા તેઓએ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે તેમની ફરિયાદ જાહેર કરેલ છે। હાલે આ ગુનાની તપાસ ચાલુ છે। તો આપણે જણાવી દઈએ કે કેશોદમાં મિલકત વેચાણની અંદર છેતરપિંડી કરવામાં આવી છે। 17 લાખની મિલકતના ડબલ દસ્તાવેજો જ્યારે મિલકતના બનાવીને મકાન હોવા છતાં ખાલી પ્લોટ દર્શાવીને તેની અંદર તે લોકોએ છેતરપિંડી આચરી છે। તો કેશોદમાં મિલકત વેચાણમાં છેતરપિંડી સામે આવી છે। 16 પ્લોટના બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા। તો આપણે આ સમાચાર સોંદરડાના બતાવીએ છીએ। સોંદરડાના અને કેશોદમાં મિલકત વેચાણની આ છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। અનેક લોકો ભેગા થયા છે, તેનું ભોગ બન્યા છે અને પોલીસની અંદર ફરિયાદ નોંધાવી છે। આ સાથે જ મકાન હોવા છતાં ખાલી પ્લોટ દર્શાવીને તેને આખું કાવતરું રચ્યું હતું। હાલ આરોપી અત્યારે પોલીસની પકડમાં છે અને આ સાથે જ ગ્રામ પંચાયત સોંદરડા ખાતે તમામ જે લોકો ભોગ બનનારા હતા તે ભેગા થયા હતા અને ફરિયાદ કરી હતી। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ દુનિયાના તમામ સમાચાર માટે